નમસ્કાર મિત્રો, જો તમે પણ મા મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો. ધન્યવાદ. કચ્છનું કબરાવ ધામ એટલે મા મોગલના ધામથી જાણીતું બનેલું પવિત્ર આજે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. એવું કહેવામાં આવે છે કે મોગલ ધામની અંદર સાચા મનથી કરવામાં આવેલા માનતા મોગલ માતા અવશ્ય પૂરી કરે છે. અનેક ભક્તોના પોતાના દુઃખ લઈને મોગલ માતાના ધામની અંદર આવે છે. મોગલ માતા પણ તમામ ભક્તોના દુઃખ દૂર કરીને તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરી દે છે. એવું કહેવામાં આવે છે કે 60 વર્ષની ઉંમરે પણ મોગલ માતાના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિ થઈ જાય છે. ત્યારે એક યુવકે 11,000 રૂપિયા લઈને મોગલ માતાના ધામની અંદર પહોંચ્યો હતો. જ્યારે તેને 11,000 રૂપિયા મણિધર બાપુને આપ્યા હતા, પરંતુ મણિધર બાપુએ 1 રૂપિયો ઉમેરીને રૂપિયો યુવકને પરત કરી દીધા હતા. કહ્યું હતું કે આ કોઈ ચમત્કાર નહીં, પરંતુ મોગલ માની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ છે. તેમજ મણિધર બાપુએ આ પૈસા યુવકને તેની બહેનને આપી દેવા માટે જણાવ્યું હતું. આજે પણ મણિધર બાપુ દરેક ભક્તોને જણાવે છે કે મોગલ માતા પર શ્રદ્ધા રાખો અને અંધવિશ્વાસમાં માનતા નહીં. મોગલ માતાના આશીર્વાદથી અનેક ભક્તોના જીવનમાં દુઃખ દૂર થઈ જાય છે. દૂર દૂરથી ભક્તો પોતાના દુઃખોના નિવારણ માટે મોગલ ધામની અંદર આવે છે અને માતાના ચરણોમાં પોતાનું દુઃખ મૂકે છે. મોગલ માતા પણ પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે અને તેમના દુઃખોથી અંત લાવે છે. ઘણી વખત એવા કિસ્સાઓ પણ આપણી સામે આવે છે કે લોકો કોઈ દર્દ કે બીમારીની કારણે મૂછ્યા પર પહોંચી જાય હોય તોય પણ મા મોગલ ભક્તોની શ્રદ્ધા પર ક્યારેય આજ આવવા દેતી નથી. મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં.